લાંબા સમય બાદ જે વરસાદ વરસેલા જે વરસાદે હાલ મોડા સાંજે પ્રી મોન્સૂનની કામગીરીની જે પોલ ખુલી છે, લાખો રૂપિયાના ખર્ચે જે કરેલી જે પ્રી મોન્સૂનની કામગીરી પર હાલ સવાલો ઉઠ્યા છે। હાલ જે મોડાસા જે દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે જે મોડાસા જે 4 રસ્તા જે છે તે અત્યારે હાલ જે વરસાદ પડવાના કારણે અત્યારે હાલ જે મોડાસા જે મુખ્ય 4 રસ્તા જે પાણીમાં જે ગરકાવ થયા છે, સાથે સાથે જે પ્રમાણે વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નગરપાલિકા જે પ્રી મોન્સૂનની જે કામગીરી જે છે માત્ર કાગળ ઉપર જ હોય તેવું દેખાઈ રહ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવી જે બપોર બાદ જે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે મોડાસા જે વિવિધ વિસ્તારોની અંદર પાણીને ભરાવાની પણ સમસ્યાઓ સામે આવી હતી। જે પ્રમાણે દ્રશ્યોમાં જે મોડાસાના જે 4 રસ્તા જે છે, મોડાસાના મુખ્ય 4 રસ્તા પર પાણી ભરાયા છે અને ગટર વ્યવસ્થાની પર કામગીરી ઉઠી છે। જે પ્રમાણે નગરપાલિકા જે ગટરની કામગીરી હતી તે માત્ર જે કાગળ પર જ હોય તેવું અત્યારે હાલ જે સ્પષ્ટ દેખાઈ રહી છે। એ અત્યારે હાલ તો લોકોને જે છે હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે હાલ જે લોકો જે ધંધા રોજગાર જે કરતા હોય તેમની લારીઓ પણ અત્યારે હાલ જે પાણીનો ગરકાવ છે, વાહનો પણ ગરકાવ છે, સાથે સાથે દુકાનોમાં પણ પાણી ગરકાવ થયા હોય તેવું સામે આવી રહ્યું છે। ત્યારે જે વાહન ચાલકો જે રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે, ત્યારે જે અહીંના જે સ્થાનિક લોકો જે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે। કેમેરામેન સિરાજ ખેડા સાથે વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ પરીખ દિનેશચંદ્ર છબીલદાસ છે। હું નિવૃત્ત શિક્ષક છું। ઘણા વર્ષોથી મોડાસામાં રહું છું। 4 રસ્તા પર વારંવાર સુધારા કરવા છતાં પાણીનો રોજ ચાલુ ને ચાલુ રહેતો હશે। અત્યારે અડધો ઇંચ વરસાદ પણ પડ્યો નથી, ત્યાં તો નદી નાળા જેવું વાતાવરણ થયું છે। આવવા જવામાં વિદ્યાર્થીઓને બહુ તકલીફો પડે છે અને આ લાલિયાવાળાને જેવું લાગે છે। ખર્ચો કરવા છતાં એનું વળતર રિટર્ન પૂરતું લાગતું નથી। આવા મોટા મહાનગરમાં આવી પરિસ્થિતિ એ ખરેખર દયનીય પરિસ્થિતિ છે। આવા સંજોગોમાં નગરપાલિકા અથવા તો જે યોગ્ય કાર્ય કરતા હોય ઘટતું કરવા અમારી ખાસ